વઢવાણના ભરચક બજારમાં દિન દહાડે ચોરી આવતા તત્વોને નહીં રહ્યો પોલીસનો ડર। વઢવાણ શહેરમાં નવા દરવાજા વિસ્તારના ભરચક બજારમાં થોડા દિવસે ગઠિયા દુકાનમાંથી ચોરીની ચોંકાવનારી ઘટના સામે આવી છે। દુકાનદારની નજર ચૂકી રિક્ષામાં આવેલા દંપતીએ માલસામાન ચોરી કરી ફરાર થવાનો વિડીયો નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થયો છે। આ બનાવ પછી સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છે અને પોલીસની સુરક્ષા વ્યવસ્થા અંગે ગંભીર સવાલો વધી રહ્યા છે। શહેરના વ્યસ્ત વિસ્તારમાં આવી ચોરી થઈ આવનારા તત્વો પર પોલીસનો કોઈ ડર ઘટતો જાય તેવું લાગી રહ્યું છે અને હાલ પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે તપાસ શરૂ કરી છે। મારું નામ તપસ્વીબેન રોજીતભાઈ વાસ, નવા દરવાજે ચિકનની દુકાનની બાજુમાં મારી દુકાન છે। હમણાં 2 મહિના પહેલાં મેં દુકાન કરી છે। ડ્રેસ, પ્લાસ્ટિક બધી ટોટલી કેટલું જેડ વસ્તુ રાખું છું। એક ભાઈ અને એક બેન 2 જણા આવ્યા અને આ બાર ટીંગાથી કુર્તી પકડી કે આની શું પ્રાઇસ છે? મેં કીધું 350। પછી અંદર આવી મને કે મારી દીકરી વકીલ છે, એનો જન્મદિવસ છે, મને ભારે વસ્તુ બતાવો કે બેન આવી રેન્જમાં મારે નથી જોયું। મેં ભારે વસ્તુ બતાવી। અંદર આવીને ઘણા એમને 25 થી 30 ડ્રેસ મારે જોયા અને ભાઈએ મને ઠેઠ અંદર ઘોડા પાસે નજીક લઈ ગયા। નજીક જઈને મને કે બાંધણીનો ડ્રેસ મને ખોલી દો, આ મને ગમ્યો છે। એ ડ્રેસ હું ખોલતી હતી તો એ બેન સાઈડમાં અહીંયા 4, 5, 6 એમને જેટલા હમાડા એવા હતા, બોડીમાં હતા, બે ડ્રેસ લઈને અહીંયા ઉતરતા હું પગથિયા ભાળી ગઈ। એટલે એ ભાઈ તો જણ તો અંદર જ રહી ગયો ને હું બેનની પાછળ દોડી। મેં કીધું બેન મારા ડ્રેસ લઈને ભાગ્યા। એટલે બેન ચાલુ રિક્ષા જ હતી, ચાલુ રિક્ષામાં બેસી ગઈ। હું રિક્ષાની પાછળ દોડી પણ એ બેન જણ પાછળ હતો એટલે બેનને બીક લાગી એટલે એ બેને ચાલુ રિક્ષામાં 6 ડ્રેસ મારા પાછા નાખી દીધા। અને હજી મને એવી અંદાજે 1 થી 2 ડ્રેસ મારા ઓછામાં ઓછા 2 તો એમની પાસે નીકળવા જ પડે। 2 ડ્રેસ લઈ ગયા એવી મને શંકા છે।